તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે કહેવાય રીંગણની ખેતી અને રીંગણની ખેતીની અંદર જે કહેવાય છે આપણે મોરપીંછ, બરાબર ને, ચોકલેટી ગુલાબી. તો ચોકલેટી ગુલાબીની જે જાત કરેલી છે અને એની અંદર જે ચોમાસાની અંદર જે ઘણી આપણે લોકોના ફોન આવતા છે, ભાઈ કાઠિયાવાડની અંદર જે કહેવાય કે અત્યારે ઉત્પાદન નથી નીકળતું, છોડવા નાના રહે છે અને અત્યારે લોકોએ ઘણી નવી રીંગણી કરી છે પણ એનો ગ્રોથ નથી થતો અને ઉત્પાદન નથી નીકળતું. તેમાંના જ આપણા એક ખેડૂત છે અને જેમણે આપણી ટેકનિકના માધ્યમથી જે અત્યારે ઉત્પાદન લઈ રહ્યા છે, તો આપણે એમની પાસે ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે કે જેથી કરીને તમને આજે જે વાત કરાવીશ તો તમે પણ કહેશો કે ના, ખરેખર એક રીંગણી એક નંબર અને એક ક્વોલિટીની છે. તો વાત કરીશું એમની સાથે. પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો કે આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. શું નામ તમારું? બિપિનભાઈ. આખું નામ? બિપિનભાઈ પાંસાભાઈ ઝાંપરિયા. તાલુકો કયો લાગે? તાલુકો વિંછિયા. તાલુકો વિંછિયા. અને જિલ્લો? જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. તો બિપિનભાઈ જે ખેતી કરેલી છે આપણા રીંગણની, કેટલા વીઘામાં છે? 1.5 વીઘો. 1.5 વીઘો. 1.5 વીઘાની અંદર રીંગણની ખેતી કરી છે અને 1.5 વીઘાની અંદર જેવું કહી શકાય કે પહેલાં આપણી વસ્તુ તો તમે વાપરી નહોતી, એ પહેલાં શું તકલીફ હતી આની અંદર એ જણાવો તમે. એ પહેલાં એટલો બધો ગ્રોથ નહોતો રીંગણીનો અને રીંગણા બરોબર ઉતરતા નહોતા. ગ્રોથ જોઈએ એવો થતો નહોતો. અને બીજી વસ્તુ કે તમારા રીંગણા એટલા ઉતરતા નહોતા. બીજી વસ્તુ, તમે કેટલા વર્ષોથી ખેતી કરો છો? ખેતી 15-20 વર્ષથી. 15-20 વર્ષથી. હવે એવું કહી શકાય કે આ એરિયામાં તમે જે ખેતી કરો છો તો રીંગણમાં કેટલું વધીને ઉત્પાદન નીકળતું? તમે કહેતા કે એક વખત વાણી તોડે તો કેટલો માલ નીકળતો પહેલા? 5-7 મણ જેવો નીકળે. કેટલો? 5-7 મણ. 5 થી 7 મણ જ વીણી નીકળતી હતી. 5 થી 7 મણ, 1.5 વીઘામાંથી 5 થી 7 મણ જ રીંગણ નીકળતું. અને હવે જે વાત કરીએ તો એમાં તમને કહે છે કેટલું ઉત્પાદન નીકળે છે અત્યારે? 15-20 મણ નીકળે. 15 થી 20 મણ. મતલબ એવું કહી શકાય કે 15 થી 20 મણની અત્યારે વીણી નીકળે છે. અને પહેલી વાત કરીએ તો એમાં એની ક્વોલિટી કેવી છે એની વિશે થોડીક ચર્ચા કરશું, બરાબર? તો આ ક્વોલિટી તમે જોઈ શકો છો રીંગણની, બરાબર? બતાડજો ખાલી. આ છે ચોમાસાનો સમય અને ચોકલેટી ગુલાબી, મતલબ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ક્વોલિટીમાં એક નંબર ક્વોલિટી છે, બરાબર? ચોકલેટી ગુલાબી. બીજી વાત કરીએ તો એ રીંગણ તમે નીચે બતાડજો. આ જો રીંગણનો લાગ, બરાબર? આ રીંગણનો લાગ છે, જોઈ શકો છો. આ જો ચોકલેટી ગુલાબી છે. દરેક જગ્યાએ પ્લાન્ટ ઉપર રીંગણ લાગી ગયેલા છે, બરાબર? અને માલમાં કાંઈ ઘટે એમ છે નહીં. એટલે ચોકલેટી ગુલાબી એક નંબર. અને બીજી વસ્તુ વાત કરીએ એમની સાથે, આ તમે જે વસ્તુ સ્પ્રે કર્યો, કેટલી વાર કર્યો? 3-4 વખત. 3-4 વખત સ્પ્રે કર્યો, બરાબર? અને જમીનમાં કેટલી વાર પવડાયું? 2 વખત. 2 વખત. 2 વખત જમીનમાં પવડાયું, 3 થી 4 વખત સ્પ્રે કર્યો છે. અને આજે જે ઉત્પાદન નીકળે છે, મતલબ એવું કહી શકાય કે 3 ગણું ઉત્પાદન વધી ગયું છે. કેટલું? 3 ગણું, બરાબર? હવે એમાં શું વાપર્યું છે એની પર થોડીક ચર્ચા કરશું. તમે કઈ સ્પ્રેમાં દવા વાપરી છે બતાવો, લાવો ને. આ એમણે સ્પ્રેમાં દવાનો ઉપયોગ કરેલો છે. પહેલી વસ્તુ તમે જે કીધી એ પ્રમાણે છાંટી છે ને? એ પ્રમાણે. એ પ્રમાણે છાંટી છે ને? તો એમણે કીધી એ પ્રમાણે છાંટી છે. મેં તમને કીધું કે તમે આ સમયે છંટકાવ કરો અને આ સમયે જમીનમાં પવડાવો. રિઝલ્ટ ન આવે તમ તાર હું બેઠો છું, બરાબર? આ છે પહેલી બ્લૂમફાસ્ટ, જે તમને આ માલનું પ્રોડક્શન એ પણ આ ચોમાસાની અંદર અને આટલું મસ્ત ઉત્પાદન આપે છે. એ ફૂલ ખરતા અટકાવે છે, ઉત્પાદનમાં વધારો કરે છે. અને બીજી વસ્તુ, ફૂલની સંખ્યામાં વધારો કરે છે અને માલનું વજન વધારે છે. આ જે બ્લૂમફાસ્ટ 15 લીટરમાં 20 ml થી 25 ml નાખી શકો છો, બરાબર? આ જે પેસ્ટોર્ગો, જે તમને વ્હાઇટ ફ્લાય, થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, જે પણ પ્રકારની ઉડતી બેસતી જીવાત છે એ બધી પેસ્ટોર્ગોમાં કંટ્રોલ કરે છે. 15 લીટરમાં ચોમાસાની અંદર 25 ml આ સ્પ્રેમાં તમારે લેવાનું હોય છે. આ બેનો સ્પ્રે લીધો, સાથે જે FT82 જે સ્ટીકર તરીકે 5 ml લેવાનું. પાણીની pH મેન્ટેન કરે અને તાપ તડકાનો વરસાદમાં રક્ષણ કરે. 15 લીટરમાં 5 ml. બીજું એમને આ સ્પ્રે કર્યો છે જેનું કહેવાય છે ક્રોપ પરિવર્તન. જે અત્યારે જે રીંગણી ભરાઈ ગયેલી છે અને એની જે છટ્ટા છે અને ખુમાસ છે, એકદમ ગ્રીનરી, બરાબર ને? જરાક આમ ફેરવીને બતાડી દેજો તો. એટલે આખી રીંગણી જે ભરાવદાર છે આ ક્રોપ પરિવર્તન એની ફૂટ અને શાખાઓમાં પુષ્કળ વધારો કરે છે. અને આ છે ક્રોપ મેક્સ પરિવર્તન, જે પ્રીમિયમ વર્ઝન છે. તમે આ મારો એટલે આની અંદર જીવાતથી લઈને વિકાસથી લઈને પ્રીમિયમ વર્ઝનની અંદર આ બેઉ મિક્સ કરીને તમે યુઝ કરી શકો છો. મતલબ 5 વારા ફરતી એ યુઝ કરે છે. તમે અમારો સંપર્ક કરજો, સિસ્ટમ પોતે બતાવવામાં આવશે,
બરાબર. આ બે જમીનમાં દીધી બીજી હા બતાવો તો જરા. આ બે પિયતમાં આ બે પિયતમાં આમાં કોઈ ખાતર નાખ્યું નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ જ નહીં. કોઈ વસ્તુ નહીં, યુરિયા, કાંઈ નહીં, ડીએપી, કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ એમને નાખી નથી. અને કોઈ પણ વસ્તુ એવું કહી શકાય કે તમારા આની અંદર એમને કોઈ પણ જાતનું પ્રકાર ખાતર નાખ્યું નથી અને એની અંદર આપણું આ ખાલી ભૂમિ સોઇલ વાપરીને આટલું ઉત્પાદન લીધું છે. બાકી ભલભલા લોકો ખાતર નાખે છે, બરાબર ને? કે પહેલાં નાખતા હતા ને તમે, પહેલા નાખતા જ હતા એમ, તો ઉત્પાદન નહોતું આવતું. નહોતું આવતું. અને હવે નથી નાખ્યું તો તોય આવે છે. હવે આવે છે. મતલબ તમને ખબર પડી કે નેચરલીનો પાવર શું છે, બરાબર ને? હા. પહેલા વસ્તુ પર વિશ્વાસ હતો તમને? નતો, બિલકુલ નહીં. જરાય નહીં. કે સીધી વસ્તુ છે કે ખાતરો જે નાખતા હોય અને કે આ બોટલો પૈન રિઝલ્ટ શું આવે, કહેવાનો મતલબ. હા. પણ આનો જે પાવર છે એકવાર તમે વાપરો તો ખબર પડે. સાચી વાત કે ખોટી વાત? હા, અને ટ્રાય મારવો જોઈએ કે ના મારવો જોઈએ ખેડૂતે? મારવી જ પડે. મારવી જ પડે ને. હા. તો હવે ઘણા ખેતી કરતા હોય છે જે ખેડૂત રીંગણની, તો તમારું શું કહેવું છે? ના ના, એ મારવી પડે આની ટ્રાય. ટ્રાય મારે પણ એમને વાપરશે તો ફાઇનલ, તો ફાયદો જ થશે વાપરે બરાબર. તો. આ તમે બાજુના ખેડૂત છો, હા બરાબર. તમને શું લાગ્યું આ રિઝલ્ટમાં? પૂરું રિઝલ્ટ મળ્યું. પૂરેપૂરું કાંઈ ઘટે આમાં, કાંઈ ન ઘટે. બરાબર. અને એમાંય અત્યારે ચોમાસામાં લોકોને તકલીફો છે કે નહીં? હા. અને આપણે માલ નીકળે છે, હા નીકળે. બરાબર. તો આજે 15 થી 20 જબલા માલ નીકળે છે માત્ર 1.5 વીઘામાં. આજે જમીનમાં જે સોઇલ હેલ્થ પાવર જો એ તમે આપો છો તો જમીનને પોચી નરમ કરે ને જમીનમાં જે પણ ખોરાક રહેલો હોય એને છોડવા સુધી પહોંચાડે છે. આપણે જે અગાઉના ખાતરો નાખીએ છીએ, એક બહારથી ગમે તેવું લાઈન ડોલ બોલ નાખીએ, પણ એ નથી ઉપર ચડતું ને જમીનમાં પડી રહે છે. એટલે કોઈ પહોંચાડવાળું કોઈ હોતું નથી. તમે ખોદો એટલે પછી એવું ને એવું નીકળે. પણ આ કામ છે જમીનની ઉપર ચડાવવાનું ને આ છે ભૂમિ પરિવર્તન. 1 વીઘાની અંદર તમે 250 ગ્રામથી 500 ગ્રામથી જેવો ગ્રોથ અને માલ બેસે એ પ્રમાણે વધારતું જવાનું છે. અને સોઇલ હેલ્થ પાવર 1 વીઘામાં 250 ml, 2 વીઘા હોય તો 500 ml. આની અંદર દરેક પ્રકારના ખાતર આવી જાય છે. પોટેશિયમ, હુમેટ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજનથી લઈને બધી પ્રકારની વસ્તુ આમાં આવી જાય છે. તો તમે આ વસ્તુને જો યુઝ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. આ વિડીયો ઉતારે એટલે નહીં બોલતા ને કે જે સાચું રિઝલ્ટ આવ્યું છે જ, રિઝલ્ટ છે એ સામું દેખાય જ છે. બરાબર ને? તો આજે મિત્રો તમારા માટે જે ચોમાસાની અંદર આ વિડીયો લઈને આવ્યો છું, કારણ એક જ છે કે ઘણા લોકોને આ તકલીફ છે. તો સંપર્ક કરો અને નવું ઉત્પાદન લો. ના ખબર અમારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, તો અચૂક ફોન કરજો. સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી, જેમાં અમને બિપિનભાઈને આપ્યું. રેડી ને? હા, ready. પહેલી વખત જે કીધું હતું કે આ રીતના રિઝલ્ટ આવશે, આવ્યું ને? આવ્યું. બરાબર. તો અત્યારે જે અમને રિઝલ્ટ મળ્યું છે તો તમને પણ મળશે. તો તમારે હવે કયો પાક કરેલો છે બીજો? બીજો ડુંગળી. ડુંગળી કરેલી છે.